Hello everyone, welcome to DCAM channel. Today we will discuss about Sen 6 TYBSc જેનું યુનિટ આપણે ડિસ્કસ કરતા હતા ઇલેક્ટ્રોનિક સ્પેક્ટ્રા, બરાબર. જેમાં લાસ્ટ લેક્ચરમાં આપણે ઓર્ગલ ડાયાગ્રામ જોયા, D1 સિસ્ટમ એન્ડ D9 સિસ્ટમનો ઓર્ગલ ડાયાગ્રામ જોયો, બરાબર છે. આજે આપણે ડિસ્કસ કરવાનું છે અષ્ટફલકીય ક્ષેત્રમાં Ni+2 સંકીર્ણ એટલે કે કોમ્પ્લેક્સનો દ્રશ્યમાન વર્ણપટ જે 3 ખૂંદ વાળો જોવા મળે છે, એટલે કે 3 પીક જોવા મળે છે, બરાબર. તો દ્રશ્યમાન વર્ણપટની વાત કરીએ તો પહેલામાં પહેલું કે Ni+2 સંકીર્ણ એટલે કે અહીંયા પણ ઓક્સિડેશન અવસ્થા ગણીશું, નિકલની ઓક્સિડેશન અવસ્થા ગણીશું તો અહીંયા પણ Ni+2 થશે. X+6 લિગેન્ડ કેટલા 6 છે પણ લિગેન્ડ કેવો તટસ્થ એટલે કે 0 ઇક્વલ ટુ +2, તો આન્સર +2, તો Ni+2 થશે. અહીંયા પણ 0 જ આવશે, 6 * 0 તો +2. અહીંયા કેમનું થશે x +5 * 0, આ ભાઈનો ચાર્જ કયો છે Cl છે, તો એક -1 મૂકવો પડશે, -1 ઇક્વલ ટુ +1, તો x - 1 ઇક્વલ ટુ +1, તો x ઇક્વલ ટુ કેટલો થશે +2. એકદમ સિમ્પલ છે. તો નિકલ જે ભાઈ છે નિકલની ઓક્સિડેશન અવસ્થા Ni+2 કેટલી થશે +2. તો નિકલની ઓક્સિડેશન અવસ્થા +2 થાય ત્યારની વાત કરીએ તો સિસ્ટમ કઈ થાય તે તો જોઈએ. નિકલ પરમાણુ ક્રમાંક, નિકલ Z બરાબર પરમાણુ ક્રમાંક કેટલો છે ભાઈનો 28 થશે. કેટલો થશે 28. તો આર્ગોન પર કમ્પ્લીટ એટલે કે 18 ઇલેક્ટ્રોન, 18 ને 2 20, 4s2, 18 ને 2 20 ઇલેક્ટ્રોન થયા. આપણે કરવાના એટલા પરમાણુ ક્રમાંક એટલે કે તેમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા અને પ્રોટોનની સંખ્યા સેમ જ છે. પરમાણુ ક્રમાંકની ડેફિનેશન એટલે કે ઇલેક્ટ્રોન કરવાના હશે 3d8. આપણે જોડે ઓક્સિડેશન અવસ્થા કેટલી છે નિકલની +2, તો Ni+2. તો આર્ગોન પર કમ્પ્લીટ આઉટર સેલ એટલે કે S કક્ષકમાંથી 2 ઇલેક્ટ્રોન જશે એટલે કે 4s0 એન્ડ 3d8. D8 સિસ્ટમ થાય એટલે કે D8 સિસ્ટમ હોય તો અહીંયા આપણું લિગેન્ડ ક્ષેત્ર છે 6 લિગેન્ડ, એટલે કે અહીંયા 6 લિગેન્ડ છે, અષ્ટફલકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. તો અષ્ટફલકીય ક્ષેત્રમાં જ્યારે પણ 6 લિગેન્ડ અષ્ટફલકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે તો D8 સિસ્ટમની D8 પ્રણાલીની બધી ટર્મ સંજ્ઞાઓ એટલે કે ભૂમિ અવસ્થાનું ટર્મ સિમ્બોલ, પ્રથમ ઉત્તેજિત અવસ્થાનું દ્વિતીય, તૃતીય અને ચતુર્થ, આ ટર્મ સિમ્બોલ ડાયરેક્ટલી D2 સિસ્ટમ અને D8 ના ટર્મ સિમ્બોલ સેમ ટુ સેમ છે. તો આ એના ટર્મ સિમ્બોલ લખવા પડશે. તો કઈ રીતના લખવાના તે લખીએ છે. તો 6 લિગેન્ડ કયું ક્ષેત્ર ઉત્પન્ન કરશે અષ્ટફલકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. તો Ni+2 ધાતુ આયનની બધી ટર્મ સંજ્ઞાઓ તો જોઈએ, બધી ટર્મ સંજ્ઞાઓ કઈ થશે બરાબર. તો મેં લખું છું 6 લિગેન્ડ કયું ક્ષેત્ર ઉત્પન્ન કરે અષ્ટફલકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. કયું ક્ષેત્ર ઉત્પન્ન કરશે અષ્ટફલકીય ક્ષેત્ર. અને આર્ગોન પર કમ્પ્લીટ એટલે કે D8 3d8 સિસ્ટમ, 3d8 એટલે કે D8 સિસ્ટમ અથવા Ni+2 ધાતુ આયનની બધી ટર્મ સંજ્ઞા, ધાતુ આયનની બધી ટર્મ સંજ્ઞા કઈ થશે તે મેં લખું છું. બધી ટર્મ સંજ્ઞા તો પહેલી ટ્રિપલેટ F, આ યાદ જ રાખવું પડશે.
બરાબર આ ભાઈની ટર્મ સિમ્બોલ જે છે તે બધી ટર્મ સિમ્બોલ યાદ રાખવી પડશે તો આ ભાઈની ટર્મ સિમ્બોલ જોઈએ તો પહેલી થશે કઈ થશે ટ્રિપલેટ એફ બીજી થશે ટ્રિપલેટ પી પછી સિંગલેટ જી સિંગલેટ ડી એન્ડ સિંગલેટ એસ હવે આ ટર્મ સિમ્બોલ છે તો અષ્ટફલકીય ક્ષેત્રમાં આ ટર્મ સિમ્બોલ હોય તો આ ભાઈનું વિભાજન થાય ટર્મ સિમ્બોલનું તો કયા એટલે કે કયા વિભાજન થયા પછી કયા સ્ટેટ મળે છે એની વાત કરીએ તો આ પોઈન્ટ તમારે યાદ રાખવો પડશે જો મુક્ત આયન પદ મેં લખું છું આ મુક્ત આયન પદ અને CFT માં પદ CFT માં પદ એટલે કે જો ટર્મ સિમ્બોલ કયું હોય તો જો S હોય ટર્મ સિમ્બોલ કયું ટર્મ સિમ્બોલ S હોય કયું S1 તો એ ભાઈનું CFT માં એટલે કે ક્રિસ્ટલ વિલ્ડ થિયરી એપ્લાઈડ થાય તો આ ભાઈનું કન્વર્ઝન થશે A1G કક્ષક એક જ હશે બરાબર ત્યાર પછી P ટર્મ સિમ્બોલ કયું હોય P પ્રકાર એટલે કે 3 હોય PX PY PZ તો આ ભાઈનું કન્વર્ઝન એટલે કે એને લખવામાં આવે છે T1G બરાબર તો આ 3 એટલે કે 3 ત્યાર પછી ત્રીજું D પ્રકારનું ટર્મ સિમ્બોલ હોય D બરાબર D પ્રકાર એટલે કે અહીંયા 5 D પ્રકારની કક્ષક 5 હોય તો આ એનું કન્વર્ઝન શેમાં થાય T2G પ્રકાર 3 ઇન પ્લસ લખું છું અહીંયા અને EG પ્રકાર આપણે લાસ્ટ લેક્ચરમાં કર્યું હતું બરાબર ડબલ ડી ટર્મ સિમ્બોલ હતું D1 અને D9 માટે તો ડબલ ડી ટર્મ સિમ્બોલ હતું એનું વિભાજન T2G એન્ડ EG માં થયું હતું EG પ્રકારની 2 અને F હોય F7 તો 7 ઓર્બિટલ થાય તો આ ભાઈનું કન્વર્ઝન A2G અહીંયા નંબર લખવાનો 1 ત્યાર પછી T2G 3 પ્લસ વેટ દેખાશે પ્લસ T1G અહીંયા નીચે લખ્યું અહીંયા લખી દઉં છું T1G એ પણ 3 થશે વેટ દેખાય છે કે નથી દેખાતું જોઈ લો ના દેખાય તો પૂછીશ નથી દેખાતું તો ટ્રિપલેટ એપ હોય કોણ હોય ટ્રિપલેટ એપ રબ કરું છું કોણ હોય ટ્રિપલેટ એપ તો ટ્રિપલેટ એપ નું વિભાજન કઈ રીતના થાય તે मैं साइड पर अहिया लखी दઉં છું બરાબર છે તો ટ્રિપલેટ એફ નું જે વિભાજન થાય તે વેટ ટ્રિપલેટ એફ હોય કોણ હોય ટ્રિપલેટ એફ એનું વિભાજન થાય છે એમાં 3 કક્ષકો A2G 1 પ્લસ T2G એ 3 હશે અને T1G આ 3 કક્ષકોમાં થશે એ બી 3 હોય દેખાય છે પરફેક્ટ તો એટલે કે ટ્રિપલેટ એફ નું વિભાજન થાય અહીંયા લખી દઉં છું તો શેમાં થાય A2G માં થાય 1 હોય પછી બીજું T2G એ 3 અને T1G એ પણ 3 તો ટોટલ 7 થઈ ગઈ એફ તો આ રીતનું વિભાજન થશે તો આ વસ્તુ મુક્તાયન પદ જેને ક્રિસ્ટલ વિલ થિયરી એટલે કે અહીંયા અષ્ટફલકીય ક્ષેત્ર આ ઓક્ટાહાઇડ્રલ ના પદ છે ઓક્ટાહાઇડ્રલ એટલે કે અષ્ટફલકીય ક્ષેત્ર માટેના પદ છે જો ટીડી એટલે કે સમચતુષ્ફલકીય ક્ષેત્ર આવશે તો આખું ચેન્જ થઈ જશે બરાબર છે એ કઈ રીતના આવશે તે જોઈશું આગળના લેક્ચરોમાં તો આ ટ્રિપલેટ એફ
ટર્મ સિમ્બોલ છે એનું વિભાજન થાય તો આ રીતના થાય, બરાબર. S હોય તો A1G, P હોય તો T1G 3, D હોય તો T2G and EG. શું હોય? T2G and EG. અને F હોય તો A2G 1, T2G 3 અને T1G 3, બરાબર. તો આ રીતનું વિભાજન થશે. તો મેં આ ભાઈને રફ કરું, નોટ ડાઉન કરી લેજો, ઇમ્પોર્ટન્ટ છે, ઓર્ગલ ડાયાગ્રામ માટે જરૂરી છે, અષ્ટફલકીય ક્ષેત્રની વાત છે, બરાબર છે. તો મેં રફ કરું છું. તો અહીંયા આ જે ટર્મ સિમ્બોલ છે, આ ટર્મ સિમ્બોલ છે એમાં આ ટ્રિપ્લેટ દેખાય છે, સ્પિન મલ્ટિપ્લિસિટી ટ્રિપ્લેટ છે બેમાં, અને બે છે, બે ટર્મ સિમ્બોલ છે એમાં ટ્રિપ્લેટ છે, જેમાં ઇલેક્ટ્રોન કેવા સમાંતર સ્પિન થી ગોઠવાયેલા હોય, 1/2 થાય તો 1/2 1 થશે, તો 2s + 1 ની વેલ્યુ કેટલી થાય? 3 થઈ જશે. કઈ રીતના થશે એ જોઈએ છે, એક જ સેકન્ડ રફ કરી લો. તો અહીં ટ્રિપ્લેટ ટર્મ સિમ્બોલ છે જેમાં ઇલેક્ટ્રોન, ટ્રિપ્લેટ ટર્મ સિમ્બોલ એટલે કે કયામાં છે? ટ્રિપ્લેટ F એન્ડ ટ્રિપ્લેટ P માં ઇલેક્ટ્રોન સમાંતર સ્પિન થી ગોઠવાયેલા છે. જ્યારે સિંગલેટ ટર્મ સિમ્બોલ જે દેખાય છે, સિંગલેટ S, સિંગલેટ D એન્ડ સિંગલેટ G, જેમાં ઇલેક્ટ્રોન કેવા વિરુદ્ધ સ્પિન થી ગોઠવાયેલા હશે. તો કઈ રીતના ગોઠવાયેલા છે તે જોઈએ. તો વેઇટ, પોઈન્ટ લખું છું. અહીં ટ્રિપ્લેટ ટર્મ સિમ્બોલ, ટ્રિપ્લેટ ટર્મ સંજ્ઞા ધરાવતા, ટ્રિપ્લેટ ટર્મ સંજ્ઞા, ટ્રિપ્લેટ સંજ્ઞા ધરાવતા કયા? ટ્રિપ્લેટ F એન્ડ ટ્રિપ્લેટ P માં ઇલેક્ટ્રોન કેવા હશે? સમાંતર સ્પિન થી ગોઠવાયેલા હશે. માં ઇલેક્ટ્રોન સમાંતર સ્પિન થી ગોઠવાય, સમાંતર સ્પિન થી ગોઠવાય એટલે કેવા? બંને અપ ફિલ્ડ એટલે કે અપ સાઈડે ગોઠવાયેલા હશે. જ્યારે સિંગલેટ ટર્મ સંજ્ઞા જે ધરાવે છે સંયોજન, કોણ ધરાવે? સિંગલેટ. તો જે સંયોજનો ભાઈ જે છે તેમાં સિંગલેટ એટલે કે સિંગલેટ G, સિંગલેટ D અને સિંગલેટ S માં ઇલેક્ટ્રોન ની સ્પિન કેવી હશે જોઈ લઈએ. તો સિંગલેટ ટર્મ સંજ્ઞા ધરાવતા એટલે કે સિંગલેટ D, સિંગલેટ S એન્ડ સિંગલેટ G, બરાબર, માં ઇલેક્ટ્રોન કેવા? વિરુદ્ધ સ્પિન થી ગોઠવાય. કેવા? વિરુદ્ધ સ્પિન થી ગોઠવાય. હવે અહીંયા જોવાનું છે કે આ સંક્રમણ જે થાય છે, બરાબર, કેમ કે સંકીર્ણનો દ્રશ્યમાન વર્ણપટ ત્યારે જ મળશે કે ઇલેક્ટ્રોનિક સંક્રમણ થશે, બરાબર. એટલે કે ટર્મ સિમ્બોલ ટ્રિપ્લેટ F માંથી જો ઇલેક્ટ્રોન ટ્રિપ્લેટ P માં જાય તો જુદા જુદા સંક્રમણ મળશે. તો અહીં જોવામાં આવે ને તો સ્પિન માન્ય સંક્રમણ એટલે કે સ્પિન મલ્ટિપ્લિસિટી ના નિયમ પ્રમાણે ટ્રિપ્લેટ માંથી સિંગલેટ માં જાય એટલે કે ડેલ્ટા S ની વેલ્યુ કેવી મળે? 0 ના મળે તો આ સંક્રમણ કેવું કહેવાય? સ્પિન નિષેધ સંક્રમણ કહેવામાં આવે. તો અહીંયા મેં વર્ડિંગ લખું છું કે સ્પિન મલ્ટિપ્લિસિટી ના રૂલ પ્રમાણે, વેઇટ, કેમ આવું થાય છે? રૂલ પ્રમાણે ટ્રિપ્લેટ થી સિંગલેટ, કેવું? ટ્રિપ્લેટ થી સિંગલેટ
સંક્રાંતિ જે થાય તે સ્પિન નિષેધ સંક્રાંતિ થશે એટલે કે આ ટ્રિપ્લેટ થી સિંગલેટ કેવી થશે સંક્રાંતિ સ્પિન નિષેધ થાય સ્પિન નિષેધ સંક્રાંતિ થાય એટલે કે આ ભાઈઓને આ સંક્રાંતિને અવગણવામાં આવે છે એટલે કે એ સંક્રાંતિ એટલે કે કેવી ટ્રિપ્લેટ F માંથી સિંગલેટ G માં ઇલેક્ટ્રોન જાય ટ્રિપ્લેટ F માંથી સિંગલેટ D માં ઇલેક્ટ્રોન જાય કાં તો ટ્રિપ્લેટ F માંથી સિંગલેટ S માં ઇલેક્ટ્રોન જાય તો આ સ્પિન અમાન્ય સંક્રમણ છે એટલે કે સ્પિન નિષેધ સંક્રમણ તો આ ભાઈને અવગણવામાં આવે કાં તો ટ્રિપ્લેટ P માંથી સિંગલેટ G માં ઇલેક્ટ્રોન જાય તો ટ્રિપ્લેટ P માંથી સિંગલેટ D માં ઇલેક્ટ્રોન જાય કે ટ્રિપ્લેટ P માંથી સિંગલેટ S માં ઇલેક્ટ્રોન જાય તો આ બધા સંક્રમણ જે છે ઇલેક્ટ્રોનિક સંક્રમણ જે છે તે ભાઈઓને શું કરવામાં આવે છે અવગણવામાં આવે કારણ એવું છે કે આ જે સંક્રાંતિ છે તે કેવી છે સ્પિન અમાન્ય સંક્રાંતિ છે કેવી છે સ્પિન અમાન્ય સંક્રાંતિ છે બરાબર છે તો આ સંક્રાંતિને સ્પિન અમાન્ય સંક્રાંતિ કહેવામાં આવે છે ખબર પડી ગઈ ફરીથી કહી દઉં છું કે આ સંક્રાંતિને સ્પિન અમાન્ય સંક્રાંતિ કહેવામાં આવે છે તો માન્ય સંક્રમણ એક જ થશે ટ્રિપ્લેટ F માંથી એટલે કે ટ્રિપ્લેટમાંથી ટ્રિપ્લેટમાં જાય તો તે સંક્રાંતિને સ્પિન માન્ય સંક્રાંતિ કહેવામાં આવશે તો આપણી માન્ય સંક્રાંતિ એક જ થશે કઈ ટ્રિપ્લેટમાંથી ટ્રિપ્લેટમાં જાય તો માન્ય સંક્રાંતિ થશે તો માન્ય સંક્રાંતિ એટલે કે અહીંયા એક પોઈન્ટ લખું છું મેં આ રબ કરું છું બરાબર બે પોઈન્ટ રબ કરું છું તો માન્ય સંક્રાંતિ કેવી થશે ટ્રિપ્લેટમાંથી ટ્રિપ્લેટમાં જાય તે સંક્રાંતિને માન્ય સંક્રાંતિ કહેવામાં આવે છે તો मैं लखीश वर्डिंग એટલે ખબર પડી જશે તો સંક્રાંતિ આપણી જે માન્ય સંક્રાંતિની વાત છે તો ઇલેક્ટ્રોન ક્યારે ટ્રિપ્લેટમાંથી ટ્રિપ્લેટમાં જાય સમા ટ્રિપ્લેટમાંથી ટ્રિપ્લેટમાં જાય એટલે કે ટ્રિપ્લેટ F માંથી ટ્રિપ્લેટ P માં ઇલેક્ટ્રોન જશે તે એકલી માન્ય સંક્રાંતિ ગણવામાં આવશે તો જ્યારે ઇલેક્ટ્રોન જ્યારે ટ્રિપ્લેટ થી ट्रिप्लेट स्पिन मान्य संक्रांति है केवी है स्पिन मान्य संक्रांति है स्पिन मान्य એટલે કે ટ્રિપ્લેટ F માંથી ટ્રિપ્લેટ P માં આ માન્ય સંક્રાંતિ થશે ટ્રિપ્લેટ F માં આ બધી કેવી થઈ અમાન્ય તો આ ભાઈને કન્સિડર કરવામાં આવે નહીં તો આપણે ઓર્ગલ ડાયાગ્રામ જે જોવાનો છે તે શેનો જોવાનો ટ્રિપ્લેટ F એન્ડ ટ્રિપ્લેટ P નો જ ઓબ્ઝર્વ કરવાનો થશે ઓર્ગલ ડાયાગ્રામ આવશે તો આ બેનો જોવામાં આવશે તો કઈ રીતના આવશે તે જોઈએ છે તો અહીંયા અષ્ટવલગીય ક્ષેત્રમાં ફરીથી મેં કહી દઉં છું કે D8 સિસ્ટમ છે D8 સિસ્ટમના ભૂમિ અવસ્થાના ટર્મ સિમ્બોલ ટ્રિપ્લેટ F ટ્રિપ્લેટ P સિંગલેટ G સિંગલેટ D એન્ડ સિંગલેટ S પાંચ થશે બરાબર તો આ ટ્રિપ્લેટ ટર્મ સંજ્ઞા છે ટ્રિપ્લેટ ટર્મ સંજ્ઞામાં ઇલેક્ટ્રોન સમાંતર સ્પિનથી ગોઠવાયેલા કારણ કેવું છે બંને સમાંતર સ્પિનથી હોય તો બંનેની વેલ્યુ કેવી થાય 1/2 પ્લસ 1/2 તો વેલ્યુ રહેશે 1 તો 2s પ્લસ 1 ફાઇન્ડ આઉટ કરો તો s ની જગ્યાએ 1 મૂકો તો 2 * 1 પ્લસ 1 એટલે કે 3 થયા તો ટ્રિપ્લેટ તો ટ્રિપ્લેટ વાળામાં ઇલેક્ટ્રોન સમાંતર સ્પિનથી ગોઠવાયેલા જ્યારે આમાં વિરુદ્ધ સ્પિનથી તો આ વેલ્યુ કેવી રહેશે માઈનસ રહેશે
તો માઇનસ એટલે કે અહીંયા 0 આવશે, તો s ની જગ્યાએ મેં 0 મૂકું તો આન્સર રહેશે 1, તો 1 દેખાય છે. સિંગલેટ, સિંગલેટ એન્ડ સિંગલેટ. તો સિંગલેટમાં ઇલેક્ટ્રોન વિરુદ્ધ સ્પિનથી ગોઠવાયેલા હોય છે. તો સંક્રાંતિ એટલે કે રૂલ હતો આપણો, કયો રૂલ હતો કે માન્ય સંક્રાંતિ, સ્પિન માન્ય, સ્પિન મલ્ટિપ્લિસિટી નો રૂલ હતો. તેમાં એવું કહેતા હતા કે જો ડેલ્ટા એસ ની વેલ્યુ કેવી થવી જોઈએ, ડેલ્ટા એસ ઇક્વલ ટુ 0 થવી જોઈએ. તો અહીંયા જો 3 માંથી 1 જાય, 3 - 1 તો આન્સર આવશે 2. તો નોટ ઇક્વલ ટુ 0 આવ્યો તો સ્પિન નિષેધ સંક્રાંતિ છે. પણ અહીંયા જો ટ્રિપલેટ માંથી ટ્રિપલેટ 3 - 3 તો ઇક્વલ ટુ 0, તો ડેલ્ટા એસ ની વેલ્યુ કેવી આવી 0, ડેલ્ટા એસ 0, તો સ્પિન માન્ય સંક્રાંતિ. તો આપણે સંક્રાંતિ ઓબ્ઝર્વ કરવાની છે, ટ્રિપલેટ એફ અને ટ્રિપલેટ પી. તો આપણે વિભાજન થશે, ઓક્ટાહેડ્રલ ક્ષેત્ર લગાડવામાં આવશે તો ટ્રિપલેટ એફ ટર્મ સિમ્બોલ નું વિભાજન થશે અને ટ્રિપલેટ પી ટર્મ સિમ્બોલ નું. બરાબર છે. તો મેં બધું રફ કરી દઈશ, ખાલી ટર્મ સિમ્બોલ લખીશ. બરાબર, ખાલી 2 ટર્મ સિમ્બોલ જ છે, આ એક પોઈન્ટ રવા દઉં છું, ખાલી બીજું બધું રફ કરું છું. તો અષ્ટફલકીય ક્ષેત્રમાં ખાલી વિભાજન કોનું થશે, સીએફટી લાગુ પાડવામાં આવશે ખાલી ટ્રિપલેટ એફ ટર્મ સિમ્બોલ ને અને ટ્રિપલેટ પી ટર્મ સિમ્બોલ ને. બરાબર છે. બાકી બધું અવગણવામાં આવશે. બીજી બધી સંક્રાંતિને શું કરવામાં આવે, અવગણવામાં. રીઝન ખબર છે કે સ્પિન નિષેધ સંક્રાંતિ છે, એટલા માટે આ ભાઈઓને અવગણવામાં આવશે. તો જોઈએ, આ રફ કરી દો મેં. ઓર્ગલ ડાયાગ્રામ આવી જશે D8 સિસ્ટમ નો આમાં જ. બરાબર, અને કમ્બાઈન્ડ ઓર્ગલ ડાયાગ્રામ પણ જોઈશું આપણે D8 અને D2 નો. પરંતુ એના પછી પહેલા એક થિયરી બી જોવાની છે કે D2 સિસ્ટમ જે છે તે D2 સિસ્ટમની દ્રશ્યમાન વર્ણપટ જોવાનો છે. સેમ આવો જ થિયરી બી સેમ જ છે, કોઈ ફરક નહીં પડતો, થોડો ચેન્જ છે, થોડો. તો અહીં મેં હમણાં થોડી વાર પહેલા રૂલ લખ્યો તો અહીંયા ટ્રિપલેટ એફ અને ટ્રિપલેટ પી. તો અષ્ટફલકીય ક્ષેત્રમાં, ઓક્ટાહેડ્રલ ક્ષેત્રમાં. બરાબર, તો અષ્ટફલકીય ક્ષેત્રમાં આ ટ્રિપલેટ એફ ટર્મ સિમ્બોલ નું વિભાજન થાય કયું, ઓક્ટાહેડ્રલ, ઓક્ટાહેડ્રલ ક્ષેત્રમાં. બરાબર, ઓક્ટાહેડ્રલ ક્ષેત્રમાં આ ટ્રિપલેટ એફ ટર્મ સિમ્બોલ નું વિભાજન થાય તો જુદી જુદી 3 શક્તિ ધરાવતી કક્ષકો મળે. કઈ કઈ મળે તે જુઓ, એક જ સેકન્ડ. તો ટ્રિપલેટ એફ નું વિભાજન થાય તો 3 આપણને જુદી જુદી શક્તિ ધરાવતી આપણને કક્ષકો મળશે. કઈ ગઈ તે કક્ષકો નહીં, ટર્મ મળશે. બરાબર, કેમ કે મેં હમણાં લખ્યું હતું ટ્રિપલેટ એફ. તો ટ્રિપલેટ એફ ટર્મ હોય, કયું ટર્મ હોય આપણી જોડે, ટ્રિપલેટ એફ. ટ્રિપલેટ એફ નું વિભાજન થાય તો આપણને 3 ટર્મ મળે. એક ટ્રિપલેટ A2G. બરાબર, બીજી મળશે ટ્રિપલેટ T2G. બરાબર, આ 1 આ 3 અને ત્રીજી ટર્મ મળશે ટ્રિપલેટ T1G. આ બી 3 આમ લખાશે. અને બીજું ટ્રિપલેટ પી ટર્મ સિમ્બોલ હોય એનું વિભાજન થાય શેમાં, OH ક્ષેત્રમાં, અષ્ટફલકીય ક્ષેત્રમાં. તો ટ્રિપલેટ પી ટર્મ નું વિભાજન થાય તો આપણને મળે T1G. અહીંયા લખવાનું 3. તો આપણો ઓર્ગલ ડાયાગ્રામ જે છે તેમાં સૌથી નીચી શક્તિ ધરાવતી કક્ષક આ સૌથી નીચી શક્તિ ધરાવશે અને આ સૌથી ઊંચી શક્તિ ધરાવતી
તો આમ એનો ઓર્ગલ ડાયાગ્રામ દોરવામાં આવે તો લખું છું મેં ઓર્ગલ ડાયાગ્રામ ઓફ D8 સિસ્ટમ અથવા Ni+2 કોમ્પ્લેક્સ સંકીર્ણ કોમ્પ્લેક્સ. તો આ મહિનો ઓર્ગલ ડાયાગ્રામ દોરવામાં આવે તો કેમનો થાય તે જો. એકદમ સિમ્પલ ઓર્ગલ ડાયાગ્રામ છે. તો ઓર્ગલ ડાયાગ્રામ જ્યારે પણ દર્શાવવાનો થાય તો એનર્જી શક્તિ વિરુદ્ધ સ્ફટિક ક્ષેત્રમાં વિભાજન. અહીંયા લખવાનું ડેલ્ટા સ્ફટિક ક્ષેત્રમાં વિભાજન અને અહીંયા આવશે એનર્જી. એનર્જી E વિરુદ્ધ સ્ફટિક ક્ષેત્રમાં વિભાજન. તો આપણા જોડે ટર્મ સિમ્બોલ કયું છે ટ્રિપ્લેટ F. ટ્રિપ્લેટ F ટર્મ છે તેનું વિભાજન થાય તો સૌથી ઊંચી શક્તિ ધરાવતી જે કક્ષક મળે તે કઈ મળશે T1G. કઈ મળશે T1G. તો આ એનું વિભાજન થાય ટ્રિપ્લેટ F ટર્મ સિમ્બોલ. બરાબર. તો મેં લખું છું. બરાબર. વેટ. તો ટ્રિપ્લેટ F ટર્મ નું વિભાજન થાય તો સૌથી ઊંચી શક્તિ ધરાવતી કક્ષક ઓર ટર્મ કઈ થશે T1G. બરાબર. તો મેં લખું છું સૌથી ઊંચી એનર્જી ધરાવતી ટ્રિપ્લેટ T1G. અહીંયા લખવાનું F ની છે અને સૌથી નીચી શક્તિ ધરાવતું આપણને પદ જે મળે તે આ ભાઈને જોવા દો ભાઈ. સૌથી નીચી શક્તિ ધરાવતું પદ કયું મળશે તો ટ્રિપ્લેટ A2G. અહીંયા હશે F. અને આ બંનેની વચ્ચેની શક્તિ ધરાવતું પદ એટલે થશે ટ્રિપ્લેટ કયું થશે T2G. પદ શેનું છે F. તો F લખવાનું અહીંયા. તો આ રીતનું વિભાજન થશે. હવે બીજું ટર્મ જે છે કયું છે આપણા જોડે ટ્રિપ્લેટ P છે. તો ટ્રિપ્લેટ P નું વિભાજન જે થાય કોનું ટ્રિપ્લેટ P નું. તો ટ્રિપ્લેટ P નું જે વિભાજન થશે તે કઈ રીતના થશે તે જો. ટ્રિપ્લેટ P. તો મેં લખું છું ટ્રિપ્લેટ P નું વિભાજન થશે. બરાબર. તો આ રીતના થશે. તો અહીંયા રહેશે કયું રહેશે વેટ. થોડી શક્તિ આને વધશે. બરાબર છે. તો આ એનું વિભાજન જે થશે તે આ રીતનું થશે. ટ્રિપ્લેટ P મેં લખું છું. શું છે આ ભાઈને ટ્રિપ્લેટ P. બરાબર. તો ટ્રિપ્લેટ P જેનું વિભાજન થાય તો એ વયની એનર્જી જે થશે તે બરાબર છે. આ રીતનું થશે ટ્રિપ્લેટ શેમાં થશે T1G અને અહીંયા લખાશે P. તો અહીંયા જો કે આપણને જુદા જુદા 3 સંક્રમણ મળે છે. એક પહેલું ઇલેક્ટ્રોન A2G માંથી T2G માં જાય તો એક આ મળશે μ1 કરું છું μ12 નહીં μ1. બીજું મળશે આ થશે કયું થશે μ2 અને ત્રીજું મળશે આવ્યું T વાળું તો આને થશે μ3 કહેવાશે. તો અહીંયા જુદા જુદા 3 સંક્રમણ મળે છે. બરાબર. ફરીથી કહી દઉં ટ્રિપ્લેટ F ટર્મ નું વિભાજન થાય તો સૌથી નીચી શક્તિ ધરાવતી A2G લખી A2G. ત્યાર પછી
મધ્યમ શક્તિ ધરાવતી T2G અને છેલ્લી T1G સૌથી ઊંચી શક્તિ ધરાવતી. ત્યાર પછી ટ્રિપલેટ B નું વિભાજન થાય તો થોડી શક્તિમાં વધારો થશે, એટલે કે આ રીતનું થશે અને આ રીતનું અહીંયાથી ક્રોસ થશે. પરંતુ આ સંક્રમણ થશે તો μ1 μ2 અને μ3 જે છે એટલે કે આવૃત્તિ જે છે 3 μ1 μ2 અને μ3 તો 3 સંક્રમણ છે. તો 3 સંક્રમણના કારણે આપણને દ્રશ્યમાન વર્ણપટ જે છે આ 3 સંક્રાંતિના કારણે આ રબ કરું ખબર પડી ગયો ઓર્ગલ ડાયાગ્રામ. તો આ 3 સંક્રાંતિના કારણે આપણને જુદા જુદા આ ભાઈનો દ્રશ્યમાન વર્ણપટ મળે, એટલે કે નિકલ +2 અથવા D8 સિસ્ટમનો દ્રશ્યમાન વર્ણપટ મળે. તેમાં જુદા જુદા 3 પીક મળે, એટલે કે 3 પીક મળે એટલે કે 3 ખૂંદ મળે છે એક એમ કહી શકાય. બરાબર છે. વેટ તો જોઈ લો એકદમ સિમ્પલ છે. તો આપણને જુદા જુદા 3 સંક્રમણ મળ્યા. કયા કયા? એક μ1 μ2 and μ3. બરાબર. તો μ1 μ2 and μ3 જુદી જુદી 3 આવૃત્તિ મળી. μ1 ઇક્વલ ટુ લખી શકાય ટ્રિપલેટ A2G F માંથી સંક્રમણ થયું શેમાં? પહેલું આ છે ટ્રિપલેટ T2G માં, ટ્રિપલેટ T2G જેનો આવૃત્તિ હશે આ પૂછું છું. વેઇટ આ ભાઈની આવૃત્તિ મ્યુ સેન્ટીમીટર ઇનવર્સ માં હશે. તો કેટલી હશે આ ભાઈની આવૃત્તિ? 8500 સેન્ટીમીટર ઇનવર્સ. બરાબર. 8500 સેન્ટીમીટર ઇનવર્સ હશે. ત્યાર પછી બીજું μ2 ની વાત કરીએ તો ટ્રિપલેટ A2G F માંથી ટ્રિપલેટ T1G F માં થાય છે. F ટ્રિપલેટ T1G F માં થાય. તો આ જે સંક્રમણ થયું એ ભાઈની આવૃત્તિ કેટલી હશે? 15400 સેન્ટીમીટર ઇનવર્સ. અને થર્ડ વન છે એ ભાઈની આવૃત્તિ એટલે કે ટ્રિપલેટ A2G F માંથી ટ્રિપલેટ T1G T માં થાય છે. દેખાય છે આ ભાઈ એની એનર્જી સૌથી વધારે. તો આ ભાઈની આવૃત્તિ હશે 26000 સેન્ટીમીટર ઇનવર્સ. તો આપણને છેલ્લો ફાઇનલ પોઈન્ટ લખવામાં આવે કે Ni+2 સંકીર્ણ નો દ્રશ્યમાન વર્ણપટ. તો એ મહિને શોષણની આવૃત્તિ વિરુદ્ધ આવૃત્તિનો ડાયાગ્રામ દોરીશું. તો શોષણ વિરુદ્ધ આવૃત્તિનો ડાયાગ્રામ જ્યારે પણ દોરવામાં આવે તો કઈ રીતના થાય તે જુઓ. એકદમ સિમ્પલ ડાયાગ્રામ છે. તો શોષણ વિરુદ્ધ આવૃત્તિનો ડાયાગ્રામ જ્યારે પણ દોરવામાં આવે તો એકદમ સિમ્પલ છે. વેટ તો લાસ્ટ વન ડાયાગ્રામ જ છે. તો આમાં 3 પીક જોવા મળશે. સૌથી વધારે એનર્જી ધરાવતો પીક પહેલો, પછી એના કરતા ઓછી આવૃત્તિ. તો આ ડાયાગ્રામ દોરવાનો થાય શેના વિરુદ્ધ શેનો છે? શોષણ એબ્સોર્પ્શન વિરુદ્ધ શેનો છે? આવૃત્તિ આડી લીટી પર હશે. બરાબર છે. તો અહીંયા આવશે શું આવશે? આવૃત્તિ.
म्यू સેન્ટીમીટર ઇનવર્સ. તો આ ડાયાગ્રામ છે જેમાં 3 પીક 3 ખૂંદ જોવા મળે છે એવું કહેવામાં આવે છે. તો 3 ખૂંદ કઈ રીતના મળે તે જુઓ, એકદમ સિમ્પલ છે, બરાબર છે. તો ભાઈમાં 3 ખૂંદ છે. તો સૌથી મોટી ખૂંદ એટલે કે આ રીતનો હશે. બરાબર. તો આ જે છે તે μ3 થશે. કેટલી છે? 26,000. ત્યાર પછી બીજી ખૂંદ તો આ μ2 આવૃત્તિ અને આ હશે μ1 સૌથી ઓછી આવૃત્તિ. તો Ni+2 સંકીર્ણ નો દ્રશ્યમાન વર્ણપટ જેમાં કેટલી ખૂંદ જોવા મળે છે? 1 2 અને 3 ખૂંદ ધરાવતો આલેખ જોવા મળે છે, બરાબર છે. તો આ તો આપણો ક્વેશ્ચન સિમ્પલ હતો. કયો? Ni+2 સંકીર્ણ અથવા બીજું પણ કહી શકાય કઈ સિસ્ટમ? D8 સિસ્ટમ. તો D8 સિસ્ટમ હોય તો આ જે છે તે D8 સિસ્ટમના દ્રશ્યમાન વર્ણપટ ચર્ચો અથવા ઓર્ગલ ડાયાગ્રામ કઈ રીતના આવે છે? આ ઓર્ગલ ડાયાગ્રામ જ છે આપણો. તો પહેલું ઓક્સિડેશન અવસ્થા ફાઇન્ડ આઉટ કરશું તો આપણને D8 સિસ્ટમ મળશે. D8 સિસ્ટમના ટર્મ સિમ્બોલ કયા છે? ટ્રિપ્લેટ F, ટ્રિપ્લેટ P, સિંગલેટ G, સિંગલેટ D એન્ડ સિંગલેટ S. બરાબર. પછી બીજો પોઈન્ટ ડિસ્કસ કરવાનો છે કે ટ્રિપ્લેટ ટર્મ સિમ્બોલ ધરાવતા સંયોજન છે તેમાં ઇલેક્ટ્રોન સમાંતર સ્પિનથી ગોઠવાયેલા છે, જ્યારે સિંગલેટ ટર્મ સિમ્બોલ ધરાવતા ટર્મમાં ઇલેક્ટ્રોન કયા વિરુદ્ધ સ્પિનથી ગોઠવાયેલા છે. ત્યાર પછી સ્પિન નિષેધ સંક્રમણો આપણે કન્ક્લુડ કરવામાં નથી, એટલે કે ટ્રિપ્લેટ F માંથી સિંગલેટ G માં, સિંગલેટ D માં કે સિંગલેટ S માં કન્ક્લુડ નહીં થાય. ત્યાર પછી ટ્રિપ્લેટ P માંથી સિંગલેટ D, સિંગલેટ S એ બી કન્ક્લુડ નહીં થાય. ખાલી એક જ સંક્રમણ હશે ટ્રિપ્લેટ F થી ટ્રિપ્લેટ P. આ છે. તો ટ્રિપ્લેટ F નું વિભાજન થાય તો 3 ટર્મમાં થાય. ટ્રિપ્લેટ A to G, ટ્રિપ્લેટ T to G એન્ડ ટ્રિપ્લેટ T1G થયું. આ 3માં થયું એટલે કે આ સૌથી નીચી શક્તિ ધરાવતું મળશે, આ તેનાથી ઊંચી અને સૌથી ઊંચી ટ્રિપ્લેટ T1G F મળશે. ત્યાર પછી ટ્રિપ્લેટ P નું વિભાજન કરે તો આ રીતનું ક્રોસ થશે, બરાબર. તો આમાં સંક્રમણ A to G માંથી ટ્રિપ્લેટ T to G માં પહેલું μ1, બીજું μ2 એન્ડ μ3. તો μ1, μ2 અને μ3 એનો વર્ણપટ મળે, દ્રશ્યમાન વર્ણપટ, બરાબર. વિઝિબલ સ્પેક્ટ્રા. તો વિઝિબલ સ્પેક્ટ્રા મળે તો જેમાં 3 પીક જોવા મળે છે, એટલે કે 3 ખૂંદ જોવા મળે છે, બરાબર છે. તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા કઈ સિસ્ટમ? D2 સિસ્ટમ સાથે. D2 સિસ્ટમના ટર્મ સિમ્બોલ સેમ ટુ સેમ આ જ છે અને આ જ વસ્તુ યુઝ કરવાની છે. ખાલી ઓર્ગલ ડાયાગ્રામ આખો ચેન્જ થશે, આખું ભરી જશે. A to G ઉપર જશે અને T1G નીચે આવી જશે. એ રીતનું છે, એકદમ સિમ્પલ ડાયાગ્રામ છે. તો D2 સિસ્ટમનો ઓર્ગલ ડાયાગ્રામ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. એટલે ઓર્ગલ ડાયાગ્રામ છે અને દ્રશ્યમાન વર્ણપટની ચર્ચા કરો અને કમ્બાઇન્ડ D2 D8 પણ આપણે જોઈ લઈશું. તો નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા, ત્યાં સુધી કન્ટિન્યુ પ્રિપેર કરતા રહો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ભાઈ પહેલા કરી દેજો. તો નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા આપણે D2 પ્રણાલી અથવા વેનેડિયમ જે હોય છે VH2O6 કોમ્પ્લેક્સ છે, VH2O6 કોમ્પ્લેક્સ લીધેલું છે, એમાં આપણે દ્રશ્યમાન વર્ણપટની ચર્ચા કરવાની છે. તો નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા દ્રશ્યમાન વર્ણપટ સાથે, ત્યાં સુધી કન્ટિન્યુ પ્રિપેર કરતા રહો.